અને હાલ એક મહત્વપૂર્ણ ખબર, ઠાકોર સમાજના બંધારણ વિવાદ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। આજે ઠાકોર સમાજની બેઠક યોજાવાની છે। ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક યોજાશે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। ઠાકોર સમાજના બંધારણ મામલે આ બેઠકમાં ચર્ચા છે। લગ્ન પ્રસંગમાં ડીજે અંગે નવો નિર્ણય આવી શકે છે। વાત એવી હતી કે વધતી મોંઘવારીમાં ખોટા ખર્ચાઓ પર બ્રેક લગાવવા માટે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને લગ્નમાં ડીજે કે હલ્દી પ્રથા સહિતના વિવિધ નિયમો ઘડવામાં આવ્યા હતા, જેથી ખોટા ખર્ચા પર બ્રેક લાગી શકે। બંધારણ ઘડતા સમયે સમાજના લોકોએ સહમતિ પણ આપી કે અમે સમાજના બંધારણનો ભંગ નહીં કરીએ અને કેટલાક લગ્ન સમાજના બંધારણને આધીન થયા, તો કેટલાક લગ્ન પ્રસંગમાં વિવાદ પણ સામે આવ્યો। તો ક્યાંય એવું પણ બન્યું કે ઠાકોર સમાજના આગેવાનના ઘરે જ લગ્ન પ્રસંગમાં ડીજે લાવવામાં આવ્યું હોય। બીજી તરફ ક્યાંક ઠાકોર સમાજના કલાકારો કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ છે, રાસ ગરબા પર નહીં, તો ડીજે પર પ્રતિબંધ ન મૂકવાની પણ માંગ ઉઠી રહી છે। એટલું જ નહીં, ઠાકોર સમાજના આગેવાને ન્યૂઝ 18 ગુજરાતી સાથે પણ વાત કરતા કહ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં જે ઘડવામાં આવ્યું છે તેમાં કંઈક ઉતાવળ થઈ ગઈ છે, નાની મોટી ભૂલો રહી ગઈ છે, તેના પર ધ્યાન આપીને નિર્ણય કરાશે। આજે ઠાકોર સમાજની બેઠક યોજાશે, જેમાં નવા નિર્ણયો પણ આવી શકે। વધુ માહિતી સાથે સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડાયા છે। કિશોર, ઠાકોર સમાજની બેઠકમાં શું માત્ર ડીજેનો જ એક નિર્ણય આવી શકે છે કે બાકીનું જે બંધારણના જે નિયમો ઘડાયા છે તેના માટે સમાજ સંમત છે? પંકજ, આજે બાબર ખાતે ઠાકોર સમાજની સામાજિક બેઠક મળવાની છે। આ બેઠકમાં બંધારણમાં જે ડીજેના મુદ્દાને લઈને વિવાદ વકર્યો છે તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। તે ઉપરાંત દરેક ગામમાં દારૂ બંધ કરાવવાના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવશે અને સાથે સાથે દરેક ગામમાં બંધારણ બાબતે સમિતિઓ બનાવવામાં આવશે અને આ સમિતિઓને લઈને પણ ચર્ચાઓ થશે। અને આ બેઠકની અંદર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત ઠાકોર સમાજના ધારાસભ્યો પણ હાજર રહેવાના છે અને આ બેઠક આજે મહત્વની રહેવાની છે, કારણ કે બંધારણ અલગ અલગ જગ્યાઓ પર તૂટ્યું છે અને ખાસ કરીને ડીજેનો મુદ્દો જે છે તે વિવાદમાં રહ્યો છે, તેને લઈને આજે આ ચર્ચાઓ કરવામાં આવશે। ચર્ચાઓ બાદ જ સામે આવશે કે બંધારણમાં જે સુધારા પ્રક્રિયા છે તે 1 વર્ષ બાદ કરવામાં આવશે કે પછી આ ચર્ચાઓ પછી કોઈ નિર્ણય લેવામાં આવશે, તે તો આ મીટિંગ બાદ જ સામે આવશે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન સહિતના ખર્ચાઓને લઈને આજે જે બેઠક મળવાની છે તેમાં કંઈક નવો નિર્ણય પણ આવી શકે છે। હવે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે પાટણ, સાંતલપુર, જાબડિયા અને અલગ અલગ વિસ્તારોની છે। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન સહિતના જે પ્રસંગો છે તેમાં ખોટા ખર્ચ ન કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેનું બંધારણ નક્કી કરાયું છે। 8 તસવીરોમાં તમે જોઈ શકો છો, જેનો કોઈ પણ વ્યક્તિ ભંગ કરે છે, એટલે કે ઠાકોર સમાજનો કોઈ પણ વ્યક્તિ ભંગ કરે છે તો તેને દંડ અને સમાજની બહાર કરી દેવાના નિયમો પણ બનાવાયા છે। પરંતુ આ બંધારણ માત્ર અઠવાડિયામાં જ મજાક બની ગયું। ઠાકોર સમાજના કેટલાક લોકોએ ખુલ્લેઆમ પાટણ, ડીસા બાદ શંકેશ્વરમાં સમાજના નિયમોનો ઉલાળ્યો કર્યો, જાહેરમાં ડીજે વગાડી જન્મદિવસની ઉજવણી કરી અને સમાજનું બંધારણ માત્ર કાગળ પર જ રહી ગયું। તો ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર જે ડીજેવાળાના સમર્થનમાં આવ્યા અને ઠાકોર સમાજના આગેવાને વિક્રમને માપમાં રહેવાની ચેતવણી પણ આપી દીધી, એટલે અહીંયા પણ ક્લેશ થયો। હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું। તો એક તરફ દિનેશ ઠાકોર કે જે વિક્રમ ઠાકોરને કહી રહ્યો છે કે ભાઈ માપમાં રહેવું, અને બીજી તરફ ડીજેના સમર્થનમાં વિક્રમ ઠાકોર મેદાનમાં આવ્યા।